એ તો ઉપણીનું ઊભું કરેલું હોય ભાઈ, બાકી હું ખોટા માણસનો સંગ કોઈ દી જિંદગીમાં ના કરું ભાઈ. શું કહું ભાઈ? એટલે આજ કદાચ અભ્યાસંગ ભાઈ આવ્યો છું ભાઈ, જળ લેવડાવવું નહીં, કશું માગવું નહીં ભાઈ, પણ તમારા ભાવમાં કદાચ જો મારો રામ માથે મુકાઈને આવ્યો હોય છે ભાઈ, એટલે મને ના પાલવે એવું ખાતા પીતા નહીં. અને દોષ ગણીને કદાચ 5 વર્ષ જવા દો ભાઈ, જો આ રાઠોડનું નામ હોનાના અક્ષરે ના લખાઈ દો, મારું આ આવું લખાય. શું કહું ભાઈ? કારણ કે એ બોલશે નહીં ભાઈ, અને મારેથી રેવરાય છે નહીં ભાઈ. આ એટલા બોલું છું, કોઈ અપમાન કરવા કશું કરવા ન આવ્યો ભાઈ. અને મારું જેટલું કદાચ 1000 હાથીનું બળ હતું ને 4 સાંટા મને પાડી ગયા ભાઈ, અને આજે દુનિયાનો કદાચ ગમે એવો બંધાણી હોય મારી સામે લાવો ભાઈ, કદાચ રોજનો 10 લીટર પીતો હોય એને મેં બંધ કરાવી દીધું ભાઈ. શું કહું ભાઈ? પણ મને ધર્મે બોલ્યું ભાઈ, કોઈનું નામ દઈને નહીં કહેતો, આખા કુટુંબને કહું છું ભાઈ. નકર ભાઈ કાલે એવું ના કહેતા ભાઈ અભ્યાસંગ ભાઈ તમને જ કીધું હતું, બીજાને છૂટી શકે. એટલે જે બેઠા છે એને હવને કહું છું ભાઈ, 18 વરણ મારી છે, હું એવું નથી કહેતો મારો સમાજ ભાઈ, પણ આનેથી સેટા રહેશો ને ભાઈ, ધર્મ હજુ રહેતી ભર આગો પાછો નહીં ભાઈ. અને કદાચ તમને શંકા પડક નીતિ ન્યાય ધર્મે જીવું છું ભાઈ, છતાંય મારી વેળા નબળી ભાઈ, તો મારી ધજા હામું મીઠ માર્જન. જો કદાચ મહાદેવના ઘરેથી જોડા પહેરવા રહું છું એટલે હું વિક્રમસિંહનો દીકરો. થોડી સિસ્ટમ બદલવી પડે ભાઈ. કાલ કોક એમ કે ભાઈ આ મેલી વિદ્યાવાળો હતો, બધા દાણા આવતા હતા ભાઈ. શું કહો ભાઈ? પણ રાવળદેવ સત સિવાય કશું નહીં ભાઈ. જય દાદા. દુનિયામાં કદાચ આવીને કોઈ એમ કહી દે ને ભાઈ કે તારી પાસે આ વસ્તુ ખોટી, તે દી આ માથું ઉતારીને એને ખોળામાં નાખી દેવાનું ભાઈ. જલા કવિરાજ, કદાચ આ હું ધૂણું ને ભાઈ રાવળદેવ, એ કદાચ દુબળો હશું ભાઈ, પણ 900 વરા માર કદાચ આ ભેટે તલવાર બાંધીને જતો રહ્યો ને, એ મારો બાપ દુબળો નતો હો ભાઈ. અને હજુ તો જગતમાં આ તો ખાલી હેલો જ બતાવ્યો છે ભાઈ. વિક્રમસિંહના દીકરે ઘોડે પલાણ નાખ્યા નહીં ભાઈ. દુનિયા યાદ કરે એવું રાજપૂત શું હતા ને આ લોહીની ખુમારી શું હતી ભાઈ, જેવી રીતે જીવાય જેવી રીતે મરી જવાય ભાઈ. આવું જો જગતને ના શીખવાડીને જતો રહ્યો એટલે મારું 9 વર્ષ વળીને શું કામ હતું ભાઈ. શું કહું ભાઈ? જલા કદાચ કોક હશે ને કવિરાજ, તો એના વડવારિયાએ કદાચ 2 ગાડીઓ 3 મકાન ભાઈ અને 5 કરોડનું બેલેન્સ મૂકીને જ્યાં છે ભાઈ. શું કહું છું ભાઈ? અને મારો બાપ રહ્યો ને ભાઈ, એ 9 લાખ લોબડિયાળીને કદાચ સોમનાથના શિખરે બેઠો, મારો મહાદેવ આપીને જીવ છે ભાઈ. જ્યાં લગીને કદાચ આ પુણેની પાલ તૂટશે નહીં ને ભાઈ, નકર જલા 5 વર્ષ મોર કોઈ હોટલે બેહવા દેવા રાજી નતું ભાઈ.
રાવળદેવ ગામમાં જવાય નહીં હવે, એમાંય હંતે હંતે જવું પડે છે ભાઈ. શું કહું ભાઈ જલા? અને આ બધું થઈ ગયું ને એટલે નથી બોલતો ભાઈ. પિન્ટુ ભાઈ જેથી મન લઈને આવ્યા ને ભાઈ, તેથી કીધું એટલે અહીં ગાડીઓ ચા ઊભી રાખશો, આવી વેળા બનશે ભાઈ. એટલે એ જંગલમાં મંગલ કર્યું છે ભાઈ. અને કીધું ચારાનો મારા નામનો કોઈ દી ભીખ માંગતા નહીં ભાઈ. કદાચ કોઈક ઓછાળું થઈને આવે ને ભાઈ તો ખોબો ભરીને હાલ દો, બાકી અહીં ઘટ પડી નહીં ને મારો રામ પડવા નહીં દે ભાઈ. રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ ઝાલા, પણ મારો પ્રભુનો પુણે એવું બોલો છે ભાઈ. એ પિન્ટુભાઈ તમારું 4 હાથે જમાડેલું અન્ન રહ્યું ને ભાઈ, એ કઈ દાડો ઉકળે નહીં જવા દો, આવું મારો રામ બોલે છે ભાઈ. જા ખૂબ મજા બોલું છું ઝાલા. અને આ તો આ તમને બધાને ભાઈ લેર પડે ને એના હાટું આ વાયક લઉં છું ભાઈ. નકર મજૂરી કરીને પેટ ભરું છું ભાઈ. આ ભુવાપણીનો આઠાનો લીધો નહીં, લેવાનો નહીં ભાઈ. પણ ભુવાપણી ચેવી હોય, ધર્મ ચેવું હોય ભાઈ. 5 વરામાં જગતને બતાવી દીધું ને વધીને 2 વરા ખમી જાવ ભાઈ. કદાચ આમ આંગળી કરીને એમ કોણ કે આ પક્ષી ઉડે એ જો એ ઉપરથી હેઠું ના લાવું દા ધૂણું એમાં ખોટ બે બોલામાં. ખૂબ મજા બોલું છું હો ભાઈ. કવિરા ચારણ ગઢવીની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ છું ભાઈ. હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. એ બેઠી તું બિરદાળી મોગલ, આપ્યા તે પર માણજો અને ખંખેરીને ખોણે લીધા, એ બચાવ્યા તોડા બાળજો. હવે વખતે વેલી આવજે રે, જોજે માડી મોડું નો થાય. મછરાડી મારી માવડી રે, માંગલ કરતી યમાણા રે કા. જય મોગલ. રાતા થઈને રખડતા એ મુઠ્ઠી ઝારના નોતા એમને જોગ, પણ મોગલ રે 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 મારી મોગલ, મોગલ તારી મેરથી ઓ જગતમાં આજ ભોગવીએ છી 56 ભોગ. દર્દે ઘેરી દેવું દર્દ લાગે દોયલા, હવે વહાબી તું એક પડતો જાયના, તું વખતે વેલી આવજે રે, જોજે મારી મોડું નો થાય. મછરાડી મારી માવડી રે, માંગલ કરતી યમાણા રે કા. પાડી તારી પાડી રે લટુને કાળો બેડીઓમાં. માડી તારો આ કરો આ પ્રભાત વર્ણો, જોને વાનો રે મછરાડી મોગલમાં. હે મારી ભાઈના પાથરવાડી ઢાળી દેવીમાં. માડી તમે ભલે રે ઓઠો રે આવો રૂડો બેડીઓ.
મોગલ બહુ દયાળુ છે સાહેબ. તમે અંતરના અવાજથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો ધૂણે. અરે અંતરના અવાજથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો ધૂણે. અરે આ તો માં છે, તમારો ભાવ હોવો જોઈએ. આવે 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 ને આવે ત્યારે આ તો બેઠી હોય તો બોલને તારા બાળક બોલાવે બાઈ. હે માં, હે ભવા, હે મણિધર, હે મોગલ, બેઠી હોય તો બોલને આ તારા બાળક બોલાવે બાઈ. પણ આખું જગત આખું જગત પૂજે એને પરચા દીએ. એ અમે તો યાર છીએ તોડાયા. અને ઈ મારી મણિધર મોગલ આવતી હોય, ઈ તમારી ઉપર રીજી જાય તો રાજ કરાવે. અને જો ઈ ક્રોપવાન થઈ તો ભર્યા ભંડારે અન્નનો દાણો નો જળે. ભર્યા ભંડારે પાવડું પાણી નો જળે. મોગલ ઉઠે તો ઈ ગોત્યા નો જળે. ભર્યા ભંડારે અન્નનો દાણો નો જળે. ભર્યા ભંડારે પાવડું પાણી નો જળે. મારી મોગલ રૂઠે તો ઈ નાઈ 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 નાઈ. એ હા મોગલ મોગલ મારી માવડી. મણિધર હા મોગલ મોગલ મારી માવડી. એ ખમા ખમા મારી મોગલને ખમા બાપ. જય હો. કણીનો સુમો દેવી ઓખા ધરા હાલ્યો. લાવ લશ્કર લઈ હામુ દેવી હાલ્યો. એ દેવી કણીના કાંગરા તો કડાતા કરે. મોગલ એક એવી દેવ છે સાહેબ, ઈ તો ઓખામાં જ બેઠી હતી. ઓલો ખાલી અહીંયાથી હાલ્યો તો યુદ્ધ કરવા, ખાલી હામો ચડ્યો તો એ ત્યાં તો કળીના કાંગરા તો કડાકા કરે. કળીના કાંગરા કડાકા કરે. મારી મોગલ રૂઠે તો ઈ ગોત્યાનો જળે. ચાલો ગૌતમભાઈ, પિન્ટુભાઈ, જે કદાચ આ માંડવે આવ્યા છો ને ભાઈ, જેવા આવ્યા છો એવા કદાચ આંગળી ઝાલીને ઘેર લગીને મોકલવા ના આવું તો હું કાળા ઓઢણની માથા મઠી. શું કહું ભાઈ? ઝાલા જગત ધૂણીને કરે એ મારે કરવાનું નહીં ભાઈ. શું કહું ભાઈ? આ શક્તિ શું છે કવિરાજ, અને આની શું મર્યાદા હોય એ મારા ધર્મને ખબર છે ભાઈ. પણ આ તો તમારો ભાવનો ટકો હોય ભાઈ. અને લેજો વાર જો કદાચ રમવા ના ઉતરી પડ્યું ભાઈ, ઝાલા વધુ તો બોલતી નહીં ભાઈ. પણ કદાચ ઓખો કદાચ મારો જગતમાંથી નોખો ગૌરાવતો હોય ભાઈ. અને લેજો વાર કદાચ અહીંયાથી જો કદાચ અહીં ઉતરી હોય ભાઈ. શું કહું ભાઈ? અને હું આમના કળની દેવી નહીં ભાઈ, કે વર્ષોથી એમને મને પૂજી નહીં ભાઈ. પણ મારી વસ્તુને કદાચ આબરૂ ઢાંકવા જેથી જરૂર પડી ને ભાઈ, અને એમને માથા મેલ્યા ને ભાઈ, અને એ આબરૂ એ પરંપરા જાળવવા હાટું હું બંધાણી છું ભાઈ. ઝાલા કાયમ હું ધૂણવા આવતી નહીં ભાઈ, પણ મેં એવું વેણ કાઢેલું છે કવિરાજ કે જે આ વીરની જીભ હલન ભાઈ, એ હું જો કાળા ઓઢણવાળું પૂરી ના કરી દઉં એટલે હું ગઢવી ચારણનો ધર્મ મટી જાઉં ભાઈ. શું કહું ભાઈ? એટલે જગત કરે એ મારે ધૂણીને કરવાનું નહીં ભાઈ. ધર્મ શું હોય એની માન મર્યાદા શું હોય ભાઈ, ઓઢણા ઓઢીને ધૂણતા મને ફાવતું નહીં ભાઈ. ઝાલા જે મારો વડવો કદાચ આપીને ગયો ને ભાઈ,
કાલ જગતમાં કદાચ ગરીબાઈ ફરીથી ના આવે તો એ મુબારક ભાઈ, પણ આ જે ઓઢણું ને આ ઓઢણા વાળી આ લીન જો છે ને ભાઈ, એ જગતમાં કદાચ આ ચામડું ઉતારીને એને જોડા પહેરાવો ને તોય નકામું પડી જાય ભાઈ. એટલે ખૂબ મારો ધર્મ મન આલીન જો છે ભાઈ. રાવળદેવ વધુ તો બોલતી નહીં ભાઈ, પણ ધર્મને હાચવવાનું ને ભાઈ તો ગૌતમભાઈ આ હથેળીમાં કદાચ ફોડલો થયો ને એને તેમ પંપાળો ને ભાઈ, અને આવરી એની સામું ટગર જોઈને એના લીટામાં હાલો ને ભાઈ, જો પેઢીઓની કદાચ રાજ ના કરાવું તો હું અલ્યા ગઢવી ચારણની માથા મટી જાઉં હો ભાઈ. એ માયાને મૂળી અમારું તું જરને જવે રાત જો. કદાચ દુનિયા માટે એની માલ મિલકત, એની જવેરાત, એની જમીનો, એના કરોડો રૂપિયાના બંગલા, કરોડો રૂપિયાની ગાડીઓ, એની મિલકત હશે, એ એની માયા હશે ને એ મૂડી હશે. પણ અમે ચારણો માની છીએ, 18 વરણ માને પણ જે એક રાજપૂત સમાજ ને એક ચારણ સમાજ જે મોગલને માને છે, અત્યારે તો 18 વરણ માને છે. પણ એક ચારણ તરીકે હું બહુ નાનો છું બોલવામાં, પણ ચારણ તરીકે એટલું કહું છું કે તમે ખાલી એકવાર મોગલને માયા ને મૂડી એમ કહી દો ને કે અમારી મોગલ માયા ને અમારી મૂડી મોગલ, તો મોગલ તમારી માયા મૂડીમાં કોઈ દી અન્નના ભંડાર પૈસાના ભંડારે ખોટ ન આવવા દે, એ મોગલ છે બાપ. એટલા માટે કેવું પડે, આ તમારી સામે જીવતો જાગલો દાખલો છે યાર. આજથી 3-4 વર્ષ પહેલા ગોવિંદ ગઢવીને કોઈ ઓળખતું નતું, પણ વર્ષો પહેલા મારો બાપ કહેતો, મારો હરુરભા, કે એ મોગલ બેઠી ને એ આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ એની ઉપર ભરોસો રાખ, એ ત્યારે કરશે. એટલે કેવું પડે છે કે માયાને મૂળી અમારું ઈ જરને જવે રાત જો. આઈ ખાનો દારમારો જોરાળા ઝપટી જાય ના, તું વખતે વેલી આવજે રે. જોજે માડી મોડું નો થાય, કે દાન કે બિરદાવું મંગલમાં, હું તોડા વારણા લવવારમવા. એ મોગલ નામ જલવાય ભૂત પંકાજના, એ ભાગી જાય ભૂતડા રે ભાગી જાય. એ મોગલ નામ જલવાય ભૂત ને ભાગી જાય. ત્યારે પનમાં આવે જાય પનમાં આવે જાય પલટાળ જેવી છે માં. એ મોગલ છેડતા કાળો નાગ કાળુલો નાગ 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 નાગ. મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે માં. બોલ મોગલ માત કી જય.